અમારી સરકાર ચોથી વાર આવશે તેની કોઈ ગેરંટી નથી. કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીતિન ગડકરીના આ નિવેદનથી મોદી સરકારમાં હડકંપ મચ્યો. અમારી સરકાર ચોથી વાર આવશે તેની કોઈ ગેરંટી નથી. મોદી સરકારના મંત્રીના નિવેદનથી હડકંપ. કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને મોદી સરકારના ખૂબ નજીકના ગણાતા નીતિન ગડકરી હંમેશાથી પોતાના બેબાક બયાનો એટલે કે નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર મોદી સરકારના આ દિગ્ગજ મંત્રીએ એક એવું નિવેદન આપ્યું છે જે સાંભળીને વિપક્ષની સાથોસાથ ભાજપ અને સત્તા પક્ષ પણ પરેશાન થયું છે. નીતિન ગડકરી તેમના બેબાક નિવેદનો માટે જાણીતા છે. એ જ રીતે રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં તેણે એવી વાત કહી કે ત્યાં હાજર બધા હસી પડ્યા. વાસ્તવમાં તેમની સાથે મંચ પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ હાજર હતા. નીતિન ગડકરીએ અલગ અલગ સરકારમાં મંત્રી રહી ચૂકેલા આઠવલે વિશે મજાકમાં કહ્યું હતું કે અમારી સરકાર ચોથી વખત પરત આવશે તેની કોઈ ગેરંટી નથી, પરંતુ રામદાસ आठवले मंत्री बनશે તેની गॅरंटी એટલે કે खात्री ચોક્કस છે. रामदास आठवलेंचं आत्ताच त्यांनी सांगितलं की तिसऱ्या वेळी पुन्हा चौथ्या वेळी पण आम्हीच येणार आहोत. आमची गॅरंटी नाही आहे, पण त्यांची गॅरंटी पक्की आहे. म्हणजे मी गमतीने म्हणतो आहे की राज्य कोणाचे आलं तरी रामदासजी पक्के आहेत. कारण त्यांनीच हे एकदा प्रकट भाषणात सांगितलं आणि त्यांना हे जसं ते मौसमी शास्त्रज्ञ आहेत तेव्हा लालू प्रसाद यादवनी एकदा असं म्हटलं होतं रामविलास पासवानला कि ये बहुत बड़ा राजनीतिक मौसम शास्त्रज्ञ है और क्या होने वाला इनको पता होता है, उसके अनुसार उनकी नीति अपनाते हैं.